દોસ્તો આજે વાત કરીશું એક એવા વ્યક્તિત્વ વિશે જેને આખું વિશ્વ એમ કહેવાય કે લોખંડી પુરુષ તરીકે ઓળખે છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા વલ્લભભાઈ પટેલ. પોતે ખાસ એમની પાસે પૈસા નહીં, પરિવાર ખૂબ મધ્યમ વર્ગ, પરંતુ એમનામાં હિંમત સાચી, એમનામાં સપના ઊંચા, કંઈક કરી છૂટવાની એમનામાં ભાવના, નાનપણથી ખૂબ કર્તવ્યનિષ્ઠ સ્વભાવના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. એમાં એમના શરીરે એક નાની ફૂડલી થઈ અને ધીમે ધીમે એ ફૂડલો મોટો થયો. ત્યારે એમને એક પણ રૂપિયાનું ઓપરેશન કરાવ્યા વગર એમ કહેવાય કે એ ફૂડલાને ગરમ સળિયાથી ડામ આપી અને પોતાની જાતે એ ફૂડલો મટાડી દીધો, એનો નાશ કર્યો. એટલા એ હિંમતવાન. એ વ્યક્તિ સામાન્ય ન હતા. ભણવામાં પોતે ખૂબ હોશિયાર અને પોતે બેરિસ્ટરની ડિગ્રી મેળવવા ઇંગ્લેન્ડ ગયા. બેરિસ્ટરની ડિગ્રી મેળવી અને ઇંગ્લેન્ડથી પાછા આવ્યા. એમને જો ધાર્યું હોત તો ખૂબ પૈસા કમાવી શકત, ખૂબ પોતાનું જીવન આગળ વધારી શકત, પરંતુ એમને ભારત દેશ માટે કંઈક કરવાની ઈચ્છા મનમાં ખૂબ જ હતી. ત્યારે એ સમયે આપણો ભારત દેશ અંગ્રેજોના તાબામાં હતો, આપણો ભારત દેશ ગુલામ હતો. ત્યારે ગાંધીજી સાથે મળી અને ભારતને એમ કહેવાય કે અંગ્રેજોના હાથમાંથી છોડાવવા, આઝાદી અપાવવા માટે થઈ અને ખૂબ મહેનત કરી, ખૂબ એમ કહેવાય કે સ્ટ્રગલ કરી, પોતે જેલવાસ કર્યો, ખૂબ અંગ્રેજોનો માર ખાધો, અંગ્રેજો સામે લડ્યા, પરંતુ એમનો દૃઢ નિશ્ચય હતો કે હું મારા દેશને આઝાદ કરાવીશ. અને દેશ આપણો સ્વતંત્ર સેનાનીઓના કારણે સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, ગાંધીજી, ખુદીરામ બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, આવા લોકોની મહેનતથી આપણો દેશ આઝાદ તો થયો, પરંતુ આઝાદી પછી સૌથી મોટો પ્રશ્ન ભારત દેશના એમ કહેવાય કે 500થી વધારે રજવાડા હતા, એને એકત્રિત કરવાનો હતો. જેમાં સ્વાભાવિક છે કે દરેક રાજાની એમાં ઈચ્છા ન પણ હોય, તો એમાં અમુક રજવાડાના રાજા જે પોતે ઇનકાર કર્યો કે અમે રજવાડા અમારે નહીં સોંપીએ, પરંતુ એ સમયે વલ્લભભાઈ પટેલ એમની સાથે વાટાઘાટો કરી, એમની સાથે વાતચીત કરી, સુમેળ ભર્યા એમ કહેવાય કે વર્તનથી 500થી પણ વધારે રજવાડા શ્રી વલ્લભભાઈ પટેલે પોતે એકત્રિત કરી અને સમગ્ર ભારતને એક તાતણે જોડવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ બીજું કોઈ નહીં પરંતુ આપણા વલ્લભભાઈ પટેલ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, જે પોતે ખૂબ ઊંડું પ્રતિભાશાળી વ્યક્તિ અને ભારત દેશ સમગ્ર વિશ્વ ગૌરવથી નામ લઈ શકે એવો આ બાહોશ ક્રાંતિકારી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. દોસ્તોનું જીવન પરિચય ખૂબ જ લાંબો છે. પોતાની જાતે ખૂબ સ્ટ્રગલ કરી છે, પરંતુ એમને જે ભારત દેશ માટે જે કંઈ કર્યું છે, જે કંઈ આઝાદી માટે એમને જે મહેનત કરી છે, એ પોતે ખૂબ એમ કહેવાય કે વંદનીય છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પોતે બેરિસ્ટર હોવા છતાં ક્યારે એમને એ વાતનું અભિમાન નથી આવ્યું, કારણ કે જાણતા હતા કે મારો દેશ ખૂબ તકલીફમાં છે, ખૂબ યાતનાઓ વીઠી રહ્યો છે. એ સમયે એમને પૈસો કમાવાને બદલે ભારત દેશની આઝાદી માટે કામ કર્યું હતું. દોસ્તો, સરદાર વલ્લભભાઈ પટેલ એ લોખંડી પુરુષ એમ જ નથી કહેવાતા, પોતે ખૂબ એમ કહેવાય કે મજબૂત માણસ હતા. આજે આપણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ખૂબ એમ કહેવાય કે પ્રેમથી યાદ કરીએ છીએ, સ્નેહથી યાદ કરીએ છીએ, અને એમની યાદ આવે ત્યારે આજે પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય છે, કારણ કે વ્યક્તિત્વ એવું હતું. દોસ્તો, સરદાર વલ્લભભાઈ માટે તમને થોડું પણ જો પ્રેમ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જય સરદાર એવું ચોક્કસ લખજો. વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.